my channel. Overacting. જો નહીં લાગુ જ નથી આનો પ્રોપર ઓલા સોસાયટી ના કુલ આંટી હોય એવું બોલ આંટી તો નથી લાગતા, આંટી લાગો. યસ ગાઈસ, તો અત્યારે આપણે શૂટિંગ ચાલુ છે અને બનવાનું છે મમ્મી. અને કન્સેપ્ટ કંઈક એવો છે કે મમ્મીને ઓલા ઓવર ડ્રામા ન હોય કે ઓકે ડોટરને કે બહાર ન જવા દેવું તો મમ્મીને ઓવર થિંકિંગ કરી લે કંઈક, ડોટર મોબાઈલમાં જોવે તો મમ્મી પાછું ઓવર થિંકિંગ કરી લે કંઈક. તો એવો કંઈક આપણે કન્સેપ્ટ છે, તો રીલનું શૂટિંગ ચાલુ કરીએ છીએ. યસ, આમાં નથી કરવાનું, ઓબ્વિયસલી મમ્મી બન્યા છીએ તો આપણે સાડી પહેરશું. યસ, તો સાડી પહેરવા જઈ રહ્યા છીએ. યસ ગાઈઝ, આજે આપણું આ ઓલમોસ્ટ તમને જેમ દેખાતું હશે એમ એકદમ ક્લીન છે, ખાલી થોડા ઘણા બેગ પડ્યા છે. આજે સવારમાં ઉઠીને પહેલું કામ મેં કપડાં સંકેલવાનું કર્યું હતું, કેમ કે મારે જીમમાં તો જવાનું નહોતું. ઈ એટલા માટે કેમ કે આજે હું થોડીક બીમાર હતી, તો મેં કીધું જીમ નથી કરવું, તો જીમ બીમાર નહોતી હું, તો આજે મેં જીમને સ્કીપ કરીને રોજની જેમ રોજ જીમ સ્કીપ નથી કરતી. આજે હું સિરિયસલી બીમાર હતી એટલે મેં જીમ સ્કીપ કર્યું અને ફ્રી નહોતી બેઠી, ઘરના કામ કરી નાખ્યા. એવું છે કે 5 દિવસ અમારા જે હાઉસ હેલ્પ કામ કરવા માટે જે આંટી આવે છે ઈ પણ રજા ઉપર છે. આંટી ની ઉંમર તારા જેટલી જ છે બેન કે. યસ ગાઈસ, તો જે બેકગ્રાઉન્ડ માંથી તમને અવાજ આવે છે ને એને તમે ઇગ્નોર કરો અને આપણે ફોકસ કરીએ મમ્મી બનવા ઉપર. મમ્મી બનવા માટે આમાં મને ઇગ્નોર જ કરે. તું બધે ઇગ્નોર જ થાઈસ, લોકોને કહી દીધું છે કે ઇગ્નોર કરે તને. યસ, આપણે મમ્મી બનવા ઉપર ફોકસ કરીએ. કઈ સાડી પહેરું, કેમ કે એવરી ટાઈમ રીલ માં આપણે મમ્મી બનવા ઉપર ફોકસ કરીએ એટલે કઈ રીતે રીલ ની વાત થઈ રહી હતી, રીલ ની કે ઓકે રીલ માં આપણે મમ્મી બનવાનું છે તો એના ઉપર ફોકસ કરીએ કે કયા ટાઈપના આપણે કોસ્ચ્યુમ પહેરશું, સાડી પહેરશું એ. યસ, આ સાડી તો મેં કદાચ લાસ્ટ રીલમાં એકાદામાં મેં પહેરી લીધી. એકચ્યુઅલી રિપીટ ન થાય એનું ધ્યાન રાખવું પડે. ખબર નહીં વ્યવસ્થિત. આજે સવારે મેં આ બધુંય ગોઠવી નાખ્યું, કેમ કે બહુ ખરાબ આ બધું ગોઠવી નાખ્યું છે. અહીંયા ફોકસ કરવાનું છે, ખાલી અહીંયા ફોકસ કર. 4 ખાનામાંથી એક ખાનું ગોઠવ્યું કે આ બધું ગોઠવી નાખ્યું. આ 3 ખાના દેખાતા, મતલબ કે આ કઈ ગોઠવવા જેવું છે જ નહીં. આમાં થોડો ઘણો રીલનો સામાન પડ્યો છે ને, આ બે આ નેક બેલ્ટ કે જે એમને એને નેક બેલ્ટ તો કહેવાય નહીં, મને ખબર નહીં શું કે ભૂલાઈ ગઈ. હેડ ડ્રેસ છે ઈ. હેડ ડ્રેસ તો ઈ અહીંયા રાખી દીધું જ. સાબુની કમી છે, સાબુની. સાબુ એટલે ન ખબર પડી ને, કહું ને સામાન્ય બુદ્ધિ. શોર્ટ ફોર્મ ન ચાલે હે ને. આ મેં પહેરી હતી ઘણા ટાઈમ, કઈ રીલમાં પહેરી તને યાદ છે? આ પહેરી લઉં છું. ડન છે. જવાબ આપણને મળ્યો નથી એટલે બેકગ્રાઉન્ડ નોઈઝ હવે ઓલમોસ્ટ બંધ થઈ ગયો છે, તો સાયલેન્ટ છે. તમે હવે ખાલી ને ખાલી મને જ સાંભળશો. યસ ગાઈસ, ચલો રેડી થઈ જઈએ. 3, 2, 1 ડન. લાગુ છું ને એકદમ મમ ગુજ્જુ મમ યો. ઓ ઘણાઈને તો એવો આઈડિયા નથી આવતો કે હું જ ડબલ રોલ પ્લે કરું છું. મને પૂછતા હોય કે ઓલા તમારા મમ્મી છે? અરે ના, હું જ આ જે સાક્ષાત હું છું ને, હું ડબલ રોલ પ્લે કરું છું. પેલા હું સાડી પહેરું, પછી હું ડોટર બનું, જીન્સ પહેરું, પછી હું ક્યારેક બહુ બનતી હોય તો ડ્રેસ પહેરું, ટાન હાલતું હોય છે. યસ, તો હું જ ડબલ રોલ પ્લે કરું છું, બીજું કોઈ મારા મમ્મી કેવું નથી. એટલે આ લોકોને ખબર પડી જાય એટલા માટે. યો ગાઈસ, આપણે શૂટ કરી લઈએ હવે. અરે યાર, ઠેકડો મારવાના ચક્કરમાં બહુ ઢીલું થઈ ગયું. અરે યાર, મને એમ થાય કે આપણે છોકરીઓને કેટલું બધું કરવું પડે નહીં, કે બહુ આમ બાંધવું, હેર ઓપન રાખવા, ક્યારેક આપણે પોની ટાઈ કરવી, ક્યારેક બન વાળવું, અને કોસ્ચ્યુમમાં પણ કેટલું બધું હોય કે ભાઈ ક્યારેક સાડી પહેરવી, ક્યારેક ડ્રેસ પહેરવા, ક્યારેક જીન્સ, ટોપ. અને ટોપમાં એવું કે ઓકે આ ટોપમાં આપણો ફોટો આવી ગયો તો આપણે નહીં પહેરીએ, આ ટોપ આપણે લાસ્ટ પ્રસંગમાં પહેરી લીધું છે તો આપણે નહીં કરીએ. અને છોકરાઓને શું હોય, ઓપ્શન જ શું હોય? મને એમ થાય જીન્સ, શર્ટ, અને શર્ટની જગ્યાએ ક્યારેક તો કે ટી શર્ટ. તો ક્યારેક જીન્સ પહેરી લીધું, ટી શર્ટ, શર્ટ પહેરી લીધું, ઉપડા ભાગ્યા. અને આ પ્રસંગમાં વધીને શું હોય, એક કુર્તો. આપણે તો પ્રસંગમાં એ જોવાનું હોય કે ડ્રેસ પહેરો તો કે ઓકે ક્યારેક સ્ટ્રેટ ડ્રેસ પહેરી લીધો, કેઝ્યુઅલ પ્રસંગ એમનેમ જનરલી છે તો ક્યારેક આપણે અનારકલી પહેરો, ક્યારેક આપણે લહેંગા ચોલી પહેર્યા,
ક્યારેક સાડી પહેરી તો સાડીમાં એટલા ટાઈપ કે રેડી ટુ વેર પહેરી, ટ્રેડિશનલ પહેરી, વેસ્ટર્ન સાડી પહેરી, કેટલું બધું હોય. અને પાછા છોકરાઓ સીન નાખતા હોય કે હા અમે તો 5 મિનિટમાં તૈયાર થઈ જાય. અમારી જેવું ક્યારેક કરો તો તમને ખબર પડે કે કેવી રીતે તૈયાર થવાય છે. સાચું કે નહીં છોકરી, તમે મને કહો. બાર મૂક્યા પોતે વહી ગઈ, મને નથી આપવાની. કેમેરા ઓફ હોય તો મને આપી દેસ કે મૂકી આવતો. કેમેરા ચાલુ છે તો કે હાથે મૂકી આવી દઉં. હું છું બધા કામ હું જ કરું છું હવે. અરે બાપ રે બાપ. હાલો હવે શૂટ કરીએ. એક દિલ ઉપર હાથ રાખીને ઓનેસ્ટલી એકવાર આમાં બધાને કહી દેતો કે આ તું કરત એમ. હું જ કરું છું. કા હસવું આવે? હું જ કરું છું આ બધા કામ. મતલબ કે આ પડ્યું હતું નો ડાઉટ કે એને મને ઈડલી અને સાંભાર સવારે માટે લઈ આવી દીધા હતા. મેં થોડોક સવારે નાસ્તો કર્યો, પડ્યો હતો, અને એને મને પાછો સાંભાર ગરમ કરી દીધો બપોરે, કેમ કે હું બપોરે રસોઈ બનાવતી નથી. એકચ્યુઅલી એવું છે કે અમે બપોરે જમતા નથી ને આમ તો મારા ખ્યાલથી બહુ પરફેક્ટ છે કે બપોરે જમવું જ ન જોઈએ. ખોટી રસોઈ બનાવી, ગરમી થાય. બપોરે તો તડકો એટલો હોય તો ગરમી થાય ને કેટલું એનર્જી વેસ્ટ થાય તમારી, એટલે બપોરે ન જમી લેવાય. એની જગ્યાએ રાતે ડાયરેક્ટ જ જમીએ તો રાતે કુલિંગમાં જમવાનું બનાવવાની આમ તો ક્યારેય મજા ન આવતી હોય, પણ હાલે રાતે એક ટાઈમ બનાવી લઈએ આપણે શાક રોટલી. એટલે બપોરે નથી જમતા, સવારે નાસ્તો પડ્યો હોય ક્યારેક ભૂખ લાગે તો બપોરે કરી દેવાનું. હવે આપણે રેડી થઈ ગયા છીએ ડોટરના રોલ માટે, પણ એની પહેલા આપણે જે આ સાડી પહેરી હતી એ સંકેલીને મૂકી દઈએ, કેમ કે આજે હજી સવારે જ સાફ સફાઈ કરી ને તો એવું થાય કે ભાઈ શું કામ મને ખોટું બધું ઉડાડવું જોઈએ. તો જે સાથે હા એટલે ઈ શું થોડુંક સવારે એકલા હાથે કામ કર્યું હોય તો એમ થાય કે ખોટું બગાડવું નથી આપણે. યસ, તો આપણને એમ થાય કે સોશિયલ મીડિયામાં બધું આવે એ માનવું નહીં. ના ભાઈ, સવારના આપણે હમણાં તો વાત થઈ કે હું આજે જીમમાં નહોતી ગઈ તો મેં બધું કામ કર્યું તો ઘર થોડું ક્લીન છે તો મને એમ થયું કે આપણે ગઈ હતી હજી હમણાં ભાઈ. ચલો આપણે મૂકી આવીએ એની જગ્યાએ. યસ, તો જે વ્યવસ્થિત આજે સવારે જ મેં ડિસાઈડ કર્યું કે જેટલી હું સાડી સંકેલીને મૂકીશ ને વ્યવસ્થિત રીતે એ બધી હું અહીંયા મૂકીશ, અને જ્યારે મને ટાઈમ નહીં મળે ને કે સાડીને ગોટાળો કરીને મૂકી દઈશ અંદર, એ બધી હું અહીંયા મૂકી દઈશ. અહીંયા ખાનું નાનું જ ને એટલે એટલું બધું નહીં જાય, એટલે આપણે બાજુમાં સંકેલવાનું મોટિવેશન મળે એટલે આપણે ખાનું નાનું રાખ્યું છે. સમજો તમે? યસ ગાઈસ, હવે આપણે ડોટરનો રોલ કરીએ એટલે રીલ પહેલાં પતાવી દઈએ, પછી આપણે પાછી વાતચીત કરશું થોડી ઘણી. જે આ બિહાઇન્ડ ધ કેમેરા પર્સન છે ને એ બહુ જ ખડૂસ મગજનો છે, કેમ કે જ્યારે હું પ્રોપરલી શોટ દેવા માટે રેડી થઈ ગઈ, હું કહું છું કે હું આ ડાયલોગ બોલીશ તો ત્યારે મને કહે છે કે આ હાથમાં કંઈક પેલે એમનું નથી સારું લાગતું. તો હું જ્યારે રેડી થઈ ગઈ હતી ને પહોંચી ગઈ હતી એની પહેલા એને નથી કહેવાતું. હવે હું અહીંયા વોચ લેવા આવી. એવું ન બોલાય એવું બોલાય નહીં. ન બોલાય. હવે આ પાછી વોચ કાઢવી પડશે, કેમ કે કેમેરામેનને બધું લાસ્ટ મોમેન્ટે કહેવાની ટેવ છે. એને જોયું કે અહીંયા હું પહેરું છું, આ વોચ પહેરી લીધી છે, પણ તોય અહીંયા નહીં કે જ્યારે હું આ પહેરીને વહી ગઈ ને પછી કે આમાં કે સ્માર્ટ વોચ પહેરી લે ને તો વધારે સારું લાગશે. તો એ પહેલાં નહોતું કહી શકાતું. આ તો બધું મને હેરાન કરવા માટેનું ષડયંત્ર છે. સમજ્યા તમે? હવે હું સ્માર્ટ વોચ પહેરવા માટે આવી છું. આ જૂની છે અને આ નવી સ્માર્ટ વોચ. યસ, આમાં જો આજે મેં જ્યુસની જગ્યાએ છાશ ભરી લીધી છે, તો આમાંથી છાશ પીવાની મજા આવે ને મોટિવેશન લે લિક્વિડ પીવાનું. વાહ, મજા આવી ગઈ. તમે લોકો આવું કરેલું જ ને કે ફ્રીજમાં ટૂટું થવા માંડ્યું, બંધ કરવું પડશે. હજી આપણે નક્કી તો થયું નથી કે શું બનાવવું. ગુવાર મેં રીલ માટે બહાર કાઢ્યો હતો એટલે ગુવાર પડ્યો હશે બારે, તો આજે આપણે ગુવાર બટેટાનું શાક ને રોટલી જ બનાવી નાખશું. ફટાફટ થઈ પણ જશે. ગુવાર ક્યાં ગયો? યસ, અડધો તો રીલમાં કરતા મેં થોડો ઘણો સુધારવાની ટ્રાય કરી હતી, તો આટલો કટ થઈ ગયો છે. હજી આટલો બધો કટ કરવાનો છે, આપણે કટ કરશું. અને
પહેલા તો આપણે આ ડ્રેસ ચેન્જ કરી લઈએ, એકદમ ફ્રી થઈ જઈએ એટલે ઘરના નાના મોટા કામ કરી શકીએ.